વડોદરામાં પ્લાસ્ટિક વેસ્ટથી બનશે સાડલી સેગવા સ્ટેટ હાઈવે। ગુજરાતના વડોદરા જિલ્લામાં પર્યાવરણલક્ષી પહેલના ભાગરૂપે સિનોરના સાડલી સેગવા સ્ટેટ હાઈવેનું નિર્માણ પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને કરવામાં આવશે। આ પાયલોટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા કરવામાં આવ્યું। શિવમ કન્સ્ટ્રક્શન દ્વારા ₹10.19 કરોડના ખર્ચે બનનારો આ 10 કિલોમીટર લાંબો માર્ગ પર્યાવરણનું સંરક્ષણ કરવાની સાથે મજબૂતી અને રોડની લાંબી આયુષ્યની ખાતરી આપશે। આ પ્રોજેક્ટ ભારત સરકારના પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને પ્રોત્સાહન આપવાનું આગ્રહનું પરિણામ છે। સાડલી સેગવા માર્ગનું છેલ્લું નિર્માણ વર્ષ 2017માં થયું હતું, જે 7 વર્ષના ગાળામાં ખરાબ થઈ ગયો હતો। આ નવો માર્ગ માત્ર ટકાઉપણું જ નહીં, પરંતુ ભવિષ્યમાં જિલ્લાના અન્ય વિસ્તારમાં આવતા રોડ બનાવવાની શક્યતાઓ પણ ખોલશે। આ પ્રસંગે સિનોર તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ સંકેત પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર, રેલ એન્ડ રોડ પેસેન્જર એસોસિએશનના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ગોહિલ, વડોદરા જિલ્લા યુવા મોરચાના સભ્ય ઉદિત ગાંધી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સાડલી સેગવા જે રિસર્ફેસિંગ રોડનું જે ઘણા વખતથી જે જોબ નંબર આવ્યો હતો, પણ સરકારશ્રીના એક અભિગમ હતો કે વેસ્ટમાંથી બેસ્ટ એ રીતે જે વેસ્ટ પ્લાસ્ટિકના મટીરિયલથી આ રોડ જે બનાવવાનું જે ટેન્ડર એ રીતે જે 12.5 કરોડનું સરકારશ્રીમાંથી જે વહીવટી મંજૂરી આપવામાં આવી તેના અનુસંધાને આજે સાડલી ખાતે એનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે। અને એની અંદર 2 મોટા સ્લેબ ડ્રેનેજ જે વારંવાર હવાખલમાં જ્યારે ચોમાસું આવે પાણી ભરાતું હોય એની વારંવાર ફરિયાદો ઉઠતી હોય, ચાલુ વરસાદે પણ જેસીબી મોકલીને પાણીના નિકાલ માટે કંઈક ને કંઈક આયોજન કરવું પડતું હતું। એના ભાગરૂપે ત્યાં પણ એક મોટા 2 સ્લેબ ડ્રેનેજ હવાખલની આજુબાજુ મૂકવાનો જે સરકારશ્રી અમારી જે માગણી હતી એની પણ મંજૂરી સાથે સાથે આપેલી છે। અને આ રોડ વહેલી તકે સારી રીતે એનું કામગીરી પૂર્ણ થાય એ રીતેની તમામ જવાબદારી અમારી હોય છે અને અધિકારીઓની હોય છે, અને એ રીતે અમે સારું કામ થાય એ રીતે અમે આગળ વધી રહ્યા છીએ। અને સાહેબ, વેસ્ટ પ્લાસ્ટિકમાંથી રોડ બનશે એ વિશે શું કહેશો? આ એક સરકારશ્રીનો એક મોડલ રોડ તરીકે એક પ્રાયોગિક તરીકે બનાવવાની વિચારધારા છે, જેમાં કાર્પેટ જે હોય એમાં અમુક પર્સન્ટેજ વેસ્ટ પ્લાસ્ટિક નાખીને આપણે પર્યાવરણની બચત કરીને સુરક્ષા કરવાના અર્થે વેસ્ટ પ્લાસ્ટિકને ડામરમાં મિક્સ કરીને ડામરનો રોડ બનાવવાનું આયોજન છે, જેનાથી પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખી પ્લાસ્ટિકનો જે વેસ્ટ છે એ ઓછો કરી શકાય અને તેને રોડમાં ઉપયોગ કરીને આપણે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરી શકાય। અને આ વરસાદમાં આ રોડના રક્ષણમાં શું કહેશો? વરસાદમાં રોડના રક્ષણ થાય એના માટે કાર્પેટમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવેલ છે, તથા હવાખલ પાસે જે વારંવાર પાણી રોડ ઉપર આવી જતા વાહન વ્યવહાર અટવાતો હતો ત્યાં નવા બોક્સ કલવટનું કામકાજ કરવાનું પણ આ ટેન્ડરમાં આયોજન કરવામાં આવેલ છે। એજન્સી કામ કરી સદર રોડનું કામગીરી શિવમ કન્સ્ટ્રક્શન વડોદરાને આપવામાં આવેલ છે અને 6 મહિનાની સમય મર્યાદા રાખવામાં આવેલ છે।